ફ્રેન્ડ્સ, આજે એક સ્વર પેટનું રિઝલ્ટ આપણા ગ્રુપમાં મળ્યું છે, એના માટે ચર્ચા કરીશું. અને પેશન્ટનું નામ છે સ્મિતાબેન દેસાઈ, અને એમના માટે એમની જ જુબાની સાંભળીએ કે એમના બોલવામાં શું પ્રોબ્લેમ હતો અને એમને કેવા રિઝલ્ટ મળ્યા. જ્યાં સુધી મેં મારા ઓબ્ઝર્વેશનમાં જોયું છે ત્યાં સુધી એમને પ્રોબ્લેમમાં પ્રોપર પ્રોનાઉન્સિએશન નહોતા કરી શકતા, અને કંઈ પણ બોલવાનો પ્રયત્ન કરે તો મોંમાંથી સામાન્ય હવા નીકળે, કાં તો સામાન્ય તૂટેલો અવાજ નીકળે, પણ ચોખ્ખું આપણે સાંભળી ના શકીએ એવી એમની તકલીફ હતી, કે જે સ્વર પેટીનો પ્રોબ્લેમ કહી શકાય. અને એમાં એમણે જે ટ્રીટમેન્ટ લીધી એ સાંભળીએ. તો સવારમાં શું પછી ચા ને એ પીવો એટલે તમને ઓલેટ થઈ જાય? ચા પીવું, ભાખરી ખાવાની, પછી આટલું બોલાય. એનાથી વધારે ના બોલાય. એનાથી બધા બોલાયજો, પણ મારે જોર કરવું પડે. એટલે સ્વર પેટી તમને અહીંયા દુખાવો થાય? ના ના, પણ તાણ તો પડે ને. પણ આ દુખે. હા, પછી ખાવ કરો તારે દુખે? હા, ગમે તેવું કડક ખાવું, પણ ખાતા બોલવાનું નહીં. ખાતા બોલવું જો અંદર શ્વાસ નડીને જતું રહ્યું, શ્વાસ બંધ થઈ જાય. ચર્ચા કરીએ. એકચ્યુઅલમાં મારે તો 12 મહિનાથી આ પ્રોબ્લેમ હતો. લગભગ મેં 2-3 ડૉક્ટર જોડે કન્સલ્ટ કર્યું, બરાબર. દવા આપી, અને 2 વાર એન્ડોસ્કોપી બી કરાઈ. યસ. પણ એમાં એવું રિઝલ્ટ આવ્યું કે તમારું ગળામાં નસ દબાઈ છે. ઓકે. એની દવા લીધી લગભગ 12 મહિના. દવા લઉં ત્યાં સુધી સારું રહે, ઓકે. ફરી પાછું એસિડિટી એનો એ જ પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. ઓકે. અપેક્ષા પ્રમાણે બહુ સારું રિઝલ્ટ આવ્યું છે, તો એના માટે તમને અભિનંદન. અને એસ્ટોનિયા માટે તમે કંઈ કહેવા માંગતા હોય તો કહી શકો છો. એટલે હવે હું દવા લઉં છું ને મને ફેર પડ્યો છે, અચ્છા. તો આવી રીતે બીજા કોઈને બી જરૂરમંદને જો દવા મળે તો એમને મારા જેવો થોડો આનંદ થાય, ફાયદો પણ થાય. ફાયદો થાય. બહુ સરસ. ચાલો, થેન્ક યુ સ્મિતાબેન. થેન્ક યુ એસ્ટોનિયા વન.